ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગહાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ તથા ખાદ્ય એકમો સામે સઘન ચેકિંગ હાથ ધરાયું। પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં બાયપાસ વિસ્તારની 10 થી 11 જેટલી જગ્યાઓની તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન અસ્વચ્છતા, એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી અને ફૂડ સેફ્ટી નિયમોના ભંગ મળી આવ્યા। તંત્રએ વાસી ખાદ્ય સામગ્રીનો નિકાલ કરી વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા। ગંભીર ક્ષતિ બદલ એક હોટેલને સીલ કરાઈ। આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને મીઠાઈ, ડેરી અને ફાસ્ટફૂડ એકમોમાં પણ ચેકિંગ ચાલુ છે। નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારે જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને અત્યારે તપાસ હાથ ધરેલ છે। જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શિડ્યુલ 4નું તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે। સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે। એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો।